જો તમારો પણ મારી જેમ કોપરા પાક બહુ જ ફેવરેટ હોય તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આજે મેં ગોળમાંથી કોપરા પાક બનાવ્યો છે અને એટલો મસ્ત અને ટેસ્ટી અને એકદમ સોફ્ટ બન્યો હતો કે ના પૂછો વાત। તો અહીંયા મેં એક વાટકી આખી એકદમ ઉપર સુધી ભરીને કોપરાની જે આપણે છીણ મળે છે રેડીમેડ એ લીધી છે અને એનાથી અડધો ગોળ અને કોપરું વજનમાં સરખું લેવાનું, પણ જો તમે વાટકીના માપથી લેતા હોય તો આ રીતે એને માપ કરો ત્યારે એકદમ અડધું કરી લેવાનું, એટલે વજનમાં એકદમ સરખું થાય। હવે મેં એમાં એડ કરવા માટે એકદમ તાજી મલાઈ લીધી છે, જે દૂધમાંથી મેં કાઢીને વધારે હતી તો મેં અડધી લીધી છે, અડધી વાટકી મલાઈ અને એમાં થોડું દૂધ એડ કર્યું છે। હવે એક કઢાઈમાં મેં 2 થી 3 ચમચી ઘી એડ કરી અને જે આપણે અડધી વાટકી ગોળ લીધેલો હતો એ એમાં એડ કરી દીધો છે। મિત્રો, ગોળનું માપ છે એકદમ પરફેક્ટ છે, તો તમે આનાથી વધારે ઓછું ના કરતા, વજનમાં એક સરખો અને જો વાટકીના માપથી લો તો અડધો લેવાનો, કેમ કે વજનમાં ગોળ હેવી હોય અને કોપરાની છીણ જે છે એકદમ હલકી હોય એટલા માટે। આ રીતે ગોળ સરસ પીગળી જાય એટલે આપણે એમાં કોપરાની છીણ એડ કરી દેવાની। તમે જે આપણે કોપરું ઘરે છીણીને બનાવીએ છીએ સૂકું કોપરું, એ રીતે બનાવવું હોય તો પણ બનાવાય, એમાંથી બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે, પણ મેં રેડીમેડ છીણમાંથી બનાવ્યો છે। તો આ રીતે મિક્સ કરીને ગોળમાં પછી બરાબર મિક્સ થઈ જાય એટલે જે આપણે મલાઈવાળું જે દૂધ છે એ આમાં એડ કરી દેવાનું। તમારે ખાલી દૂધ એડ કરવું હોય તો પણ ચાલે અને ખાલી મલાઈ એડ કરવી હોય તો પણ ચાલે, મેં બંને મિક્સ કરીને એડ કર્યું છે એટલે આપણે એકદમ સરસ એનો માવા જેવું ટેસ્ટ આવે એટલા માટે। તો આ રીતે થોડી વાર થશે એટલે દૂધ ને મલાઈ જે છે એકદમ સરસ ડ્રાય થઈ જશે અને એમાંથી ઘી બહાર આવશે, એટલે મેં એમાંથી ઘી ફૂટવા લાગ્યું એટલે એમાં ઇલાયચીનો પાવડર થોડો એડ કરી દીધો છે। જો ઇલાયચી ફ્લેવર તમને ના પસંદ હોય તો એને સ્કીપ કરી દેવાય અને આ રીતે સરસ ઘી ફૂટે અને એકદમ સરસ ડ્રાય જેવું થઈ જાય થોડું, એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની। અને જો તમારે વધારે એકદમ સરસ પીસ પાડવા હોય તો થોડું હજુ પણ ડ્રાય થવા દેવાનું। મને એકદમ સોફ્ટ જે ચમચીથી ખાઈ શકાય એવો મને માવા જેવો કોપરા પાક પસંદ છે, એટલે એકદમ ડ્રાય થઈ જાય તો નથી મજા આવતી, એટલે હું થોડુંક એકદમ સોફ્ટ જ રાખું છું જ્યારે ખાંડમાંથી બનાવું ત્યારે પણ। અને મેં આ ગોળમાંથી બનાવ્યું છે, એના બી પીસીસ પડે, પણ જો તમે આ રીતે વધારે ડ્રાય કરો તો એકદમ સરસ કડક પીસ થઈ જાય, પણ મેં નોર્મલ કર્યું છે તો પણ એને આ રીતે સરસ પ્લેટમાં સ્પ્રેડ કરી દીધું છે। જો તમારી જોડે સ્ક્વેર પ્લેટ હોય તો એમાં કરવાનું, મારી જોડે નહોતી એટલે મેં આ રીતે હાફ પ્લેટ કરી છે। એક વાટકી કોપરાની છીણમાંથી આટલો કોપરા પાક બન્યો છે। મેં ગોળમાંથી તો પહેલી વાર ટ્રાય કર્યો છે, ઓલવેઝ સુગરમાંથી બનાવું છું, પણ એટલો મસ્ત અને એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો બન્યો હતો। તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ હેલ્ધી કોપરા પાક બનાવવાનું ભૂલતા નહીં। બાય બાય।